ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્યાનું પ્રારબ્ધ, કૃપા અને પુરુષ પ્રયત્નનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી પૂનમને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓઢી હતી ને માથે ધોરી પાગ બાંધી હતી ને ધોરા પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે ધોરા પુષ્પનો તોરો લટકતો હતો ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન પૂછો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિને કેમ પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એના ઉપાય 4 છે. એક તો પવિત્ર દેશ, બીજો રૂડોકાર, ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષનો સંગ. તેમાં ક્રિયાનું સમર્પણું તો થોડું છે ને દેશ, કાર ને સંગનું કારણ વિશેષ છે. કેમ છે? જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાર હોય અને તમ જેવા સંતનો સંગ હોય તો ત્યાં ક્રિયા રૂઢિસ્થ થાય. અને જો સિંધ જેવો ભૂડો દેશ હોય તથા ભૂડોકાર હોય તથા પાતર્યો ને ભડવા અથવા દારૂ માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા પણ ભૂઢિસ્થ થાય. માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂડોકાર વર્તતો હોય ત્યાંથી આગુ પાછું ખસી નિસરવું અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચ વર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેત્તા સાધુ તેનો કરવો તો હરિભક્તને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિ પામે. એ પ્રશ્નનો એ ઉત્તર છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈ હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે. તે એને પૂર્વનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે એ હરિભક્તને પુરુષ પ્રયત્ન કરીને થયું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે. જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય. અથવા કોઈ કંગાલ હોય ને તેને મોટું રાજ્ય મળે એવી રીતે થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે. ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું. પછી શિવજી મહારાજે પોતાની વાત કરી છે, અમે જે સાધન કર્યા હતા તેને વિશે કોઈ રીતે દેહ રહે જ નહીં અને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ. તે શું? તો અમે શ્રી પુરુષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા તથા 3-4 ગાઉના પહોરા પાટવારી એક નદી હતી. તેને વિશે એકવાર શરીર તણાતું મેલ્યું તથા શિયાળો, ઉનાળો અને ચોમાસું તેને વિશે છાયા વિના એક કોપીનભેર રહેતા તથા ઝાડીને વિશે વાઘ, હાથી તથા અરણા પાડા તેની ભેરે ફરતા એવા અનંત વિકટ ઠેકાણા તેને વિશે ફર્યા તોય પણ કોઈ રીતે દેહ પડ્યો નહીં.
ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું, અને જેમ સાદીપની નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરકથી મુકાયો, અને વળી જેમ 5 વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થની સહજે સ્ફૂર્તિ થઈ, એવી રીતે અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિશુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂડી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી અને રૂડા સાધુનો સંગ કરે અને પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરુષ પ્રયત્ન કહીએ, એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 29મું વચનામૃત જે તે થયું. મધ્યનું 11મું વચનામૃત વંચાવીને વાત કરી છે. આ વચનામૃત બધાય ગ્રસ્તને સમજવાનું છે, અને આ વાત ન સમજ્યા હોય ત્યાં સુધી જીવમાંથી સંશય મટે જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નિરંતર પોતે પોતાનો તપાસ કરવો ને પાછું વળીને જોવું છે. આ કરવાનું છે ને હું શું કરવાને આવ્યો છું ને શું થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, દિવ્ય ભાવને મનુષ્ય ભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના ભક્તને વિષય નથી, એને તો આજ્ઞા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 3 જણ સુખ્યા, એક તો મોટા સાધુ કહે તેમ કરે તે, તથા મનનું કહ્યું ન માને તે જ્ઞાની, તથા કાંઈ જોઈએ નહીં તે. આશા હિ પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ. એ 3 સુખ્યા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઉપાસનાના વચનામૃત 10, 20, 25 જુદા કાઢીને તેનો વેગ લગાડવો, તથા સાધુના મહિમાના જુદા કાઢીને તેનો વેગ લગાડવો, ને એમ કર્યા વિના વ્યાકરણ ભણે તો પણ મૂળગી ખોટ આવે, કારણ કે અનેક શબ્દ હૈયામાં ભર્યા, તેથી જેમ છે તેમ સમજાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન ને ભગવાનના ભક્તની સેવા એ બેમાં જ માલ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ડાયો હોય તેને વઢે ત્યારે રાજી થાય, ને મૂર્ખ હોય તેને વખાણે ત્યારે રાજી થાય, એમ મહારાજ કહેતા